અમીરગઢ સરકારી વિજ્ઞાન કોલેજમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વન કવચ લોકાર્પણ કરાયું। અમીરગઢના આંગણે વન કવચને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના 75માં વન મહોત્સવ ઉત્સવ કાર્યક્રમ અમીરગઢના આંગણે યોજાયો હતો। તેમજ આ કાર્યક્રમ દરમિયાન એક પેડ માં કે નામના સૂત્રને સાર્થક કરવા શંકરભાઈ ચૌધરીએ આહવાન કર્યું। તેમજ ભાવિ પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા વૃક્ષોનું જતન સંવર્ધન કરવું પડશે। વૃક્ષ ધરતીના આભૂષણ અને પ્રકૃતિના પ્રાણ તત્વ છે। તે ઉપરાંત વૃક્ષોની વાવણી સાથે જતન કરતા જિલ્લાના કેટલાક પ્રકૃતિ પ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા। કેટલાક મિત્રોને શ્રેષ્ઠ કામગીરી કરવા માટેના સન્માન પત્રકો આપ્યા, જેમાં ફોરેસ્ટના અધિકારીઓ, સરપંચશ્રીઓ, વિવિધ સંસ્થાઓ, તેમને પણ હું હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સારું કામ કરવાવાળા જે હોય ને એને બિરદાવવાવાળા મળી જાય, અને ખરાબ કરવાવાળા હોય એને તમે આ ખોટું કર્યું છે એવું કહેવાવાળા મળી જાય, તો સારું કરવાની સંખ્યા વધી જાય। એ સામાજિક કામ હોય, આર્થિક હોય, ધાર્મિક હોય, રાજકીય હોય કે એન્વાયરમેન્ટનું કામ, બધાની અંદર આ ગતિ લગભગ એક સમાન છે। આજે મોટી સંખ્યાની અંદરથી અમીરગઢ તાલુકામાંથી ભાઈઓ બહેનો બધા આવ્યા છે, અને વનનું મહત્વ સમજો છો તમે બધા। આ જંગલોને બચાવવાનું કામ તો અહીંયા રહેતા લોકોએ કર્યું છે।